હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 2 દ્રાવણોની અંદર અગત્યના ટોપિક આદર્શ અને બિન આદર્શ દ્રાવણોની ચર્ચા કરવાની છે. તો એમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ આદર્શ દ્રાવણ કેને કહેવાય. તો આદર્શ દ્રાવણ માટેની જુદી જુદી શરતો છે કે જે શરતો આપણે અહીંયા સમજીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે એની પહેલી શરત છે કે કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ રાઉલ્સના નિયમનું પાલન કરે. રાઉલ્સના નિયમ પ્રમાણે વર્તન હોવું જોઈએ. આપણે જેમ જોયું હતું એમ કે ભાઈ T ટોટલ હંમેશા કેટલું આવતું હતું, T1 + T2 પ્રમાણે. તો એ પ્રમાણે જે દ્રાવણ છે એ રાઉલ્સના નિયમનું પાલન કરતું હોય એને કેવું દ્રાવણ કહેવાય? આદર્શ દ્રાવણ. આ ઉપરાંત બીજી જે શરત છે એ શરત છે કે દ્રાવ્ય અને દ્રાવક ના કદનો સરવાળો દ્રાવણના કદ જેટલો થાય. એટલે કે હું તમને કહી શકું કે ડેલ્ટા મિક્સ V બરાબર 0. સમજીએ આપણે આ બાબત. માની લો કે આપણી પાસે એક છે દ્રાવણ A વત્તા બીજું છે દ્રાવણ B, અને આપણે એમાંથી એક છે દ્રાવ્ય A અને બીજો છે દ્રાવક B, અને આપણે દ્રાવણ કહ્યું AB. આ આપણી પાસે છે 50 ml, આ પણ છે 50 ml. તો આ કેટલું બને? 100 ml. તો તમે જોઈ શકો છો કે કોઈ તફાવત છે, ડેલ્ટા એટલે કે તફાવત કેટલો થાય બંને વચ્ચેનો? 0. એટલે કે ભાઈ જેટલું દ્રાવ્ય અને દ્રાવક આપણે વાપર્યું હોય એટલું જ આપણને શું મળે? દ્રાવણ. તો એને શું કહેવાય? આપણે ડેલ્ટા મિક્સ V બરાબર શું થઈ જશે? 0. આ ઉપરાંત બીજી કન્ડિશન છે કે ડેલ્ટા મિક્સ H બરાબર પણ 0. એટલે કે જે પ્રક્રિયા છે એ ઉષ્મા મુક્ત પણ ન થતી હોવી જોઈએ અને ઉષ્મા શોષાતી પણ ન હોવી જોઈએ. એટલે કે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક કે ઉષ્મા ક્ષેપક હોવી જોઈએ નહીં. એટલે કે મુક્ત થતી એનર્જી એ છે એ કેવી હોવી જોઈએ? 0. અને છેલ્લી બાબત જે છે એ ખૂબ અગત્યની છે કે દ્રાવ્ય અને દ્રાવકની જે પારસ્પરિક ક્રિયા છે અને દ્રાવણની પારસ્પરિક ક્રિયા છે એ સમાન હોવી જોઈએ. આપણે જોઈએ, માની લો કે આપણી પાસે એક દ્રાવ્ય છે AA અને બીજું છે DB, અને એમાંથી બને છે શું? AB. તો આની જેવી પારસ્પરિક ક્રિયા છે, એવી પારસ્પરિક ક્રિયા કેની હોવી જોઈએ? આવી. એટલે કે શું આપણે સમજીએ કે આની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ જેવું હોય, આની વચ્ચે આંતરાણ્વીય આકર્ષણ બળ જેવું હોય, અને જ્યારે બંને મિક્સ થઈ અને દ્રાવણ બનાવે છે તો એની વચ્ચે પણ આંતરાણ્વીય આકર્ષણ બળ કેવું હોવું જોઈએ? સમાન. એટલે કે બંને વચ્ચે બંધો છે એ પ્રબળ હોય તો પ્રબળ હોવા જોઈએ, નિર્બળ હોય તો નિર્બળ હોવા જોઈએ. અને આ ઉપરાંત એક છેલ્લી કન્ડિશન છે કે ડેલ્ટા P બરાબર પણ 0. એટલે કે ભાઈ બાષ્પ દબાણનો તફાવત છે એ પણ કેવો આવવો જોઈએ? 0. એટલે કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવકના બાષ્પ દબાણનો જે સરવાળો છે એટલો જ સરવાળો કેનો થવો જોઈએ? દ્રાવણના બાષ્પ દબાણનો. ઓકે, તો આગળ પછી આપણે હવે એના જે છે એ તો આપણે જોઈએ આદર્શ દ્રાવણોના ઉદાહરણ. મોટા ભાગે આદર્શ દ્રાવણો છે એ દુર્લભ જોવા મળે, બહુ ઝાઝા હોતા નથી, પણ અહીંયા આપણે જે એક્ઝામ્પલ્સ લખ્યા છે આદર્શ દ્રાવણની ખૂબ જ નજીકના છે. ક્યાં છે? બ્રોમોઇથેન અને ક્લોરોઇથેનનું દ્રાવણ, બેન્ઝીન અને ટોલ્યુઇડ, નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન, અને એ સિવાય ક્લોરોબેન્ઝીન અને
બ્રોમો બેન્ઝીન. તો આ જુદા જુદા જે છે એ આદર્શ દ્રાવણ છે તેના એક્ઝામ્પલ્સ છે. ઓકે, હવે આપણે વાત કરવાના છીએ બિન આદર્શ દ્રાવણની. તો બિન આદર્શ દ્રાવણ છે એમાં પણ એની જુદી જુદી શરતો છે અને બિન આદર્શ દ્રાવણની અંદર જુદા જુદા બે પ્રકારો પડે છે. તો આપણે સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ બિન આદર્શ દ્રાવણ. તો એની પહેલી જ શરત કેવી હશે કે રાઉલ્સના નિયમનું પાલન ન કરે. કોઈ પણ તાપમાને અને સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન ન કરે. એવી શરત આ આદર્શમાં આપણે જોયું તો રાઉલ્ટના નિયમનું પાલન કરતા હતા. ત્યારબાદ બીજી શરત ડેલ્ટા મિક્સ વી નોટ ઇક્વલ ટુ 0. રેડી ને? એટલે કે જેટલું દ્રાવ્ય અને દ્રાવકનું કદ હશે એનો જેટલો સરવાળો હશે એટલો જ દ્રાવણનો છે એ સરવાળો થતો હશે નહીં. કાં તો વધારે થતો હશે કાં તો ઓછો થતો હશે. ત્રીજી શરત ડેલ્ટા મિક્સ H છે એ પણ નોટ ઇક્વલ ટુ 0. એટલે કે પ્રક્રિયા કાં તો ઉષ્મા શોષક હશે અથવા તો ઉષ્મા ક્ષેપક હશે. અને ત્રીજી અને ચોથી શરત તો કે ભાઈ AA અને DB ની જે પારસ્પરિક ક્રિયા છે એવી જ ક્રિયા દ્રાવણની હશે નહીં. આ ચોથી શરત. અને એ સિવાય પાંચમી શરત કે ભાઈ ડેલ્ટા P છે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ટૂંકમાં જે આદર્શ દ્રાવણની શરતો હતી એના કરતા તદ્દન વિરુદ્ધ છે એ આની શરતો છે. ઓકે, બિન આદર્શ દ્રાવણમાં ફરી પાછા બે પ્રકારના વિચલન થાય છે. જો રાઉલ્સના નિયમથી ધન વિચલન થાય છે અને રાઉલ્સના નિયમથી ઋણ વિચલન થતું હોય છે. તો સૌથી પહેલા આપણે જોશું રાઉલ્સના નિયમથી ધન વિચલન કે ભાઈ બિન આદર્શ દ્રાવણની અંદર એનો આપણે જે છે એ જોઈએ કે રાઉલ્સના નિયમથી ધન વિચલન કઈ રીતના થાય છે. તો આપણે સૌથી પહેલા જોઈએ ધન વિચલન. ધન વિચલન તો એમાં પહેલી જ બાબત જે છે કે ધન વિચલનમાં આપણે જે રાઉલ્સના નિયમ પ્રમાણે જે કેલ્ક્યુલેશન કરી અને જે આપણે બાષ્પ દબાણ ગણ્યું હોય એના કરતા આ બાષ્પ દબાણ છે એ વધતું હોય છે. શું થતું હોય છે? બાષ્પ દબાણ વધે. એટલે આપણે આપણી રીતના જો ટૂંકમાં લખવું હોય તો રાઉલ્સના નિયમ કરતા બાષ્પ દબાણ શું થશે? આમાં વધે. આ બાષ્પ દબાણ છે એની વધવા પાછળનું જે કારણ છે એ મેન છે દ્રાવ્ય અને દ્રાવકના જે અણુઓ છે એની વચ્ચે જે પારસ્પરિક ક્રિયાઓ થતી હોય એવી જ ક્રિયા છે એ દ્રાવણના અણુઓ વચ્ચે થતી ન હોય. અને ખૂબ જ અગત્યનું છે આપણે સમજીએ. શું થાય? માની લો કે આપણી પાસે એક દ્રાવ્ય છે એની પારસ્પરિક ક્રિયા આ પ્રકારની છે. ઓકે, દ્રાવક છે એ ટાઈપની, દ્રાવક છે એની છે બી ટાઈપની, અને આપણું જે દ્રાવણ બનશે એની કઈ ક્રિયા હશે? એ બી. હવે ખાસ કરજો, આ બંનેનું જે આકર્ષણ બળ છે પારસ્પરિક ક્રિયા છે એ એકદમ પ્રબળ છે. જ્યારે આ બંને વચ્ચેનું જે આકર્ષણ બળ છે એમની વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એ પણ પ્રબળ છે. પણ જે દ્રાવણ બને છે એમાં જ્યારે દ્રાવ્ય અને દ્રાવકના જુદા જુદા અણુઓ ભેગા થાય છે તો એની વચ્ચેની પારસ્પરિક ક્રિયા છે એ નબળી છે. તો આપણે અહીં આમ કરી શકીએ કે ગ્રેટર ધેન. આની પારસ્પરિક ક્રિયા કેવી છે? નબળી. અને આની પારસ્પરિક ક્રિયા કેવી છે? પ્રબળ. ઓકે, તો શું થશે આમાં? તમે જોઈ જ શકો છો કે આની નબળી થશે અને આની પ્રબળ થશે. તો આ બેની મિક્સ થશે. તો અત્યારે તમે જોયું કે આનું બાષ્પ દબાણ પણ કેવું છે? ઓછું. શું કામ ઓછું હશે?
કારણ કે આમાંથી બાષ્પીભવનનો દર કેવો હશે? ઓછો. કારણ કે બે વચ્ચે બંધ છે એ કેવો છે? પ્રબળ. તો ઘડીકમાંથી આ અણુ છે એ છટકશે નહીં. જ્યારે એમાંથી જ્યારે દ્રાવણ બને છે તો એની વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એ કેવી છે? થોડીક નબળી છે. થોડીક નબળી છે માટે શું થશે? માટે તો કે ભાઈ એમાંથી દ્રાવણના અણુઓ છે એ તરત જ છટકી શકે એટલે એનું બાષ્પ દબાણ છે એ કેવું થશે? વધશે. એટલા માટે આપણે એ લખ્યું છે કે બાષ્પ દબાણ વધે. તો પહેલી બાબત શું સમજ્યા આપણે? કે ભાઈ એ જે પારસ્પરિક ક્રિયા છે અને બી પારસ્પરિક ક્રિયા છે એના કરતા એ બી ની જે પારસ્પરિક ક્રિયા છે એ પ્રમાણમાં કેવી હોય છે? નબળી હોય છે. ઓકે. એ સિવાય બીજી બાબત જે છે એ બીજી બાબતમાં આપણે જોઈશું કે ભાઈ ડેલ્ટા H એટલે કે ડેલ્ટા મિક્સ H એ કેવો હશે? ગ્રેટર ધેન 0. એટલે કે પ્રક્રિયા છે એ કેવી હશે? ઉષ્મા શોષક. એ ઉપરાંત ડેલ્ટા મિક્સ V છે એ પણ કેવો હશે? ગ્રેટર ધેન 0. જોજો ગ્રેટર ધેન 0 શા માટે આપણે જોઈએ કે ભાઈ માની લો કે આ કેટલું છે આપણી પાસે? 50 ml. આ પણ આપણી પાસે કેટલું છે? 50 ml. તો હકીકત આ બંનેનું કેટલું જોઈએ? 100 ml. પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે આ પારસ્પરિક ક્રિયા કેવી છે? નબળી છે. પારસ્પરિક ક્રિયા નબળી છે એટલે બાષ્પીભવનનો દર વધી જશે. બાષ્પીભવન થશે તો પ્રવાહી આપણું જે દ્રાવણ બનશે એનું કદ કેવું થશે? ઘટવાનું છે. તો હકીકતે બનવું જોઈએ 100 પણ બનશે કેટલું? 100 કરતા ઓછું. માની લો કે 90 બન્યું. તો હવે આનો બેનો ડિફરન્સ તમે કાઢો તો તમે જોઈ શકો છો 100 ઓછા 90 એટલે જવાબ કેટલો આવશે? 10. એટલે કે ડેલ્ટા મિક્સ V છે કેવો મળ્યો? ગ્રેટર ધેન 0 મળ્યો છે. આ ઉપરાંત જે ત્રીજી બાબત આપણે છે એ શું છે? કે ડેલ્ટા P છે એ પણ કેવો હશે? ગ્રેટર ધેન 0. એટલે કે P ટોટલ ગ્રેટર ધેન P1 પ્લસ P2. એટલે કે દ્રાવક અને દ્રાવ્ય આ બંનેના બાષ્પ દબાણનો સરવાળો છે એના કરતા દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ કેવું હશે? વધારે. કારણ કે એમાં પારસ્પરિક ક્રિયા નબળી છે ને. નબળી હોય તો ઈઝીલી બાષ્પીભવન થશે. વધારે બાષ્પીભવન થાય તો બાષ્પ દબાણ પણ કેવું થઈ જશે? વધારે. ઓકે. તો આ જુદી જુદી બાબતો આપણે એની હતી. હવે આપણે એનો ગ્રાફ દોરી અને એની પણ બાબત આપણે સમજીએ અને ત્યારબાદ આપણે સૌથી પહેલા આપણે એના જુદા જુદા ઉદાહરણો લઈએ કે ભાઈ આપણે અહીંયા લખું છું કે ભાઈ ઉદાહરણ બીના દર્શમાં જે ધન વિચલન છે તો એ ધન વિચલનના જુદા જુદા આપણે ઉદાહરણ જોઈએ. તેમાં પહેલું ઉદાહરણ છે એસીટોન અને ઇથેનોલ. તો જો એની બાબત આપણે અહીંયા સમજીએ. પહેલા તો એસીટોન અને ઇથેનોલમાં કેવું થાય? તો ઇથેનોલ છે એ તમને ખ્યાલ છે C2H5OH છે અને એસીટોન એટલે CH3COCH. તો જ્યારે આ ઇથેનોલ એકલું હોય ત્યારે એની અંદર હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે કે નહીં? હાઇડ્રોજન બંધનું નિર્માણ એકબીજા ઇથેનોલ છે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. પણ જ્યારે આ એસીટોન છે એ એની વચ્ચે આવે તો હાઇડ્રોજન બંધ શું થઈ જશે? તૂટી જશે. તો પારસ્પરિક ક્રિયા પ્રમાણમાં કેવી થઈ જશે? નબળી થઈ જશે. આપણે અહીં જોઈ કે ભાઈ શરૂઆતમાં એકલો ઇથેનોલ હોય તો શું થાય? આ બંને છે હાઇડ્રોજન બંધથી આમ બે ઇથેનોલ છે એના અણુ આમ જોડાયેલા હોય. રેડી? એ જ રીતના એસીટોન છે એ પણ જોડાયેલા હોય છે એની અંદર અંતરાળની આકર્ષણ બળથી. હવે જ્યારે આની અંદર આપણે આ ઉમેરીએ છીએ તો આ હાઇડ્રોજન બંધને તોડશે અને વચમાં કોણ આવી જશે? એસીટોન. એટલે બનતું દ્રાવણ છે એના જે બે અણુ છે એની પારસ્પરિક ક્રિયા કેવી બની ગઈ? નબળી. એટલે બાષ્પ દબાણ શું થશે? વધી જશે. તો પહેલું એક્ઝામ્પલ શું છે? ઇથેનોલ અને એસીટોન. એ જ રીતના જે બીજું એક્ઝામ્પલ છે એસીટોન અને કાર્બન ડાઇસલ્ફાઇડ. એ સિવાય ત્રીજું જે ઉદાહરણ છે એ છે ઇથેનોલ અને સાયક્લોહેક્સેન. એટલે કે સાયક્લોહેક્સેન. એ સિવાય ત્રીજું ઉદાહરણ છે એસીટોન અને બેન્ઝીન. અને કોણ? બેન્ઝીન. ને અહીંયા બધા રાસાયણિક સૂત્ર મુજબ આપણે લખેલા છે. હવે આપણે આ ધન વિચલન છે તો ત્યારે રાઉલ્સના ગ્રાફથી એનો ગ્રાફ કઈ રીતના જરાક અલગ મળે છે એ આપણે જોઈએ. તો સિમ્પલી આપણને રાઉલ્સના નિયમનો જે
ગ્રાફ છે એ દોરીએ અને ત્યારબાદ આપણે શું જોઈશું કે ભાઈ આ ધન વિચલનમાં એ કેવો થોડો ઘણો ફેરફાર થતો હોય છે. તો આપણે દોરતા કે ભાઈ કેનો દોરતા બાષ્પ દબાણ વિરુદ્ધ આપણે કેનો દોરતા મોલ અક્ષ. આપણને ખ્યાલ જ છે કે કઈ રીતના દોરતા કે જ્યારે અહીંયા x1 બરાબર કેટલા હોય 1 હોય ત્યારે બાષ્પ દબાણ કેટલું હતું p નું p1 છે એ કેટલું હતું મેક્સિમમ એટલે કેના જેટલું હતું p01 જેટલું. અને એ જ રીતના જ્યારે જ્યારે આગળ વધીએ તો અહીંયા શું થતું x1 બરાબર કેટલા થઈ જતા હતા 0. અહીંયા શરૂઆતમાં x2 બરાબર કેટલા હોય 0. અહીંયા શું થઈ જશે x2 બરાબર 1 સોરી. ત્યારે બાષ્પ દબાણ કેનું વધારે હશે p02 જેટલું. આપણે ગ્રાફ મળતો તો આ રીતના આપણે રાઉલ્સના નિયમ પ્રમાણેનો આપણને ગ્રાફ મળતો હતો. આ જે ગ્રાફ છે એ કેનો હતો p1 નો p1 બરાબર p01 x1 નો. આ ગ્રાફ છે એ કેનો હતો p2 નો p02 x2. અને આ આપણને જે મળતો હતો એ કેવો હતો એ p ટોટલ નો શું થાય p1 p2. પણ આપણને ખ્યાલ છે કે ધન વિચલનમાં આપણે પેલી જ બાબત લખી હતી કે બાષ્પ દબાણ શું થાય વધે. તો બધાના વધવાના જ છે. કે આ p1 જે છે શરૂઆતમાં આવું હતું એના કરતા થોડુંક શું થઈ જાય વધશે. વિચલન આવ્યું હતું એના કરતા બાષ્પ દબાણમાં વધારો થયો. સેમ p2 ના બાષ્પ દબાણમાં પણ શું થાય વધારો થશે. જો એ બેના બાષ્પ દબાણમાં વધારો થાય તો p ટોટલ છે એના બાષ્પ દબાણમાં પણ શું થાય વધારો. તો આ ગ્રાફની મદદથી આપણે જોઈ શકીએ કે આ ધન વિચલન થાય છે. બાષ્પ દબાણમાં હોય એના કરતા શું થશે વધારો થશે. ઓકે, હવે આગળ આપણે જોશું આનાથી વિરુદ્ધ ઋણ વિચલન. કે ભાઈ ઋણ વિચલન હોય તો એમાં કઈ કઈ કન્ડિશનો થાય. તો પેલી જ બાબત ઋણ વિચલન છે એમાં ધન વિચલન કરતા બધી જ બાબતો છે એ તદ્દન કેવી આવશે અલગ. તો પેલી બાબત રાઉલ્સના નિયમ કરતા શું થશે બાષ્પ દબાણ આમાં શું હતું વધે તો આમાં શું આવશે ઘટે. પારસ્પરિક ક્રિયા દ્વારા સમજીએ આપણે. પહેલી પારસ્પરિક ક્રિયા કઈ હતી તો બંનેની પારસ્પરિક ક્રિયામાં આપણે જોઈએ કે દ્રાવ્યની માની લો કે પારસ્પરિક ક્રિયા AA છે, આની છે BB, અને આપણું બનતું દ્રાવણ છે એની પારસ્પરિક ક્રિયા કેવી હતી AB. ધન વિચલનમાં શું હતું આની પારસ્પરિક ક્રિયા નબળી હતી ને આની પારસ્પરિક ક્રિયા કેવી હતી પ્રબળ હતી. ઋણ વિચલનમાં એનાથી તદ્દન સોરી આપણે અહીંયા ટોપિક્સમાં ઋણ વિચલનમાં તદ્દન પારસ્પરિક ક્રિયા અલગ હશે. આની કેવી થઈ જશે પ્રબળ અને આની કેવી હશે નિર્બળ. આપણે આને એક્ઝામ્પલ્સ દ્વારા સમજીએ. એક્ઝામ્પલ્સમાં આપણે લઈએ કે ભાઈ ફિનોલ અને એનિલિન. ફિનોલ અને એનિલિન નું એક્ઝામ્પલ લો કે માની લો કે એક છે ફિનોલ, બેન્ઝીનની રિંગ ઉપર OH. તો તમને ખ્યાલ છે કે નકરું જે ફિનોલનું દ્રાવ્ય હશે તો એમાં શું થશે કે એમાં ફિનોલના બધા જ અણુઓ છે એ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હશે. આ રીતના આ બીજો ફિનોલ છે HO, તો હાઇડ્રોજન બંધથી જોડાયેલા હશે. એ જ રીતના એનિલિનમાં પણ હાઇડ્રોજન બંધ જે છે એનાથી જોડાયેલા હશે. આપણે અહીં અલગ જ લખીએ વ્યવસ્થિત. ઓકે, આ બંને જોડાયેલા છે. પણ હવે જ્યારે આ બંનેનું દ્રાવણમાં મિશ્રણ બનશે ત્યારે કંઈક આવી રીતની પારસ્પરિક ક્રિયા થઈ જશે. OH NH અને આ બાજુ પણ શું હશે H સાથે જોડાઈ જશે. ને આ બાજુ પણ
જોડાઈ જ જવાનું છે. તો તમે જોઈ શકો છો કે આમાં બે જુદા જુદા અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે, જ્યારે આમાં પોતાના ને પોતાના અણુ સાથે હાઇડ્રોજન બંધ બને છે. તો યાદ રાખજો ખાસ કે જુદા જુદા અણુઓ હોય છે એમાં જે હાઇડ્રોજન બંધ હોય છે એટલો બધો પ્રબળ નથી હોતો. જે જુદા જુદા હોય છે એમાં જે હાઇડ્રોજન બંધ બનતો હોય એ પ્રબળ હોય. તો આના ઉપરથી તમે જોઈ શકો છો કે પારસ્પરિક ક્રિયામાં શું થયું, તો કે ભાઈ દ્રાવ્ય અને દ્રાવક જે હતી એની પારસ્પરિક ક્રિયા છે એ કેવી હતી, નબળી, અને આની કેવી થઈ હતી, પ્રબળ. એનો મતલબ કે આમાં જે અણુઓ છે ઈઝીલી છટકી શકતા હતા, એટલે એના બાષ્પ દબાણ વધારે હતા શુદ્ધ અવસ્થામાં. પણ જ્યારે દ્રાવણ બન્યું ત્યારે શું થઈ જાય, તો કે ભાઈ દ્રાવણ બનશે ત્યારે પારસ્પરિક ક્રિયા બળ છે એ વધી જાય છે. તો હવે આ ઈઝીલી છટકી શકશે નહીં, તો બાષ્પ દબાણમાં શું થશે, ઘટાડો થશે. ઓકે, આ એક એક્ઝામ્પલ્સ દ્વારા આપણે એનું સમજ્યું છે. આ જ રીતના બીજું એક્ઝામ્પલ્સ જો આપણે લઈએ તો એ પણ છે. બીજા એક્ઝામ્પલ્સમાં છે ક્લોરોફોર્મ અને તેની સાથે જે છે એ છે એસીટોન. તો એમાં પણ આ જ રીતની પ્રક્રિયા થશે. તમે જોઈ શકશો આ છે એસીટોન અને આ છે ક્લોરોફોર્મ. CH3COCH3 અને ક્લોરોફોર્મ એટલે CHCl3. તો એમની વચ્ચે પણ તમે જોઈ શકો છો શું થાય છે, હાઇડ્રોજન બંધનું નિર્માણ થાય છે. તો એ બંધ પણ કેવો છે, પ્રબળ. તો આ એનું સેકન્ડ એક્ઝામ્પલ છે. હવે આપણે એની બીજી બાબતોની પણ ચર્ચા કરી લઈએ કે ભાઈ આ ઉપરાંત બીજું એમાં શું જોવા મળશે. તો આ ઉપરાંત પહેલી બાબત ડેલ્ટા મિક્સ V ઓમાં શું હતું, ગ્રેટર ધેન 0. આમાં શું હશે, લેસ ધેન 0. એટલે આમાં કઈ રીતનું હશે કે માની લો કે A છે એ 50 ml, B છે એ 50 ml. તો હવે C છે એ કેટલું બનશે, તો કે ભાઈ 110 ml. કેટલું બનશે, 110. આના બાષ્પ દબાણ ઓછા હતા ને, હવે બાદબાકી કરશો તો -100 ઓછા 110 એટલે -10 જવાબ આવશે. એટલા માટે ડેલ્ટા V મિક્સ છે એ કેવો હશે, લેસ ધેન 0. ઓકે, આ ઉપરાંત ડેલ્ટા H છે એ ડેલ્ટા H પણ કેવો હશે, લેસ ધેન 0. એટલે કે પ્રક્રિયા કેવી હશે, ઉષ્મા ક્ષેપક. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થશે. એ ઉપરાંત ડેલ્ટા T પણ કેવો હશે, લેસ ધેન 0. અને P ટોટલ પણ કેવો હશે, લેસ ધેન P1 વત્તા P2. આના બાષ્પ દબાણ વધારે જોવાના છે, પારસ્પરિક ક્રિયા નબળી છે એટલા માટે. અને આનું બાષ્પ દબાણ કેવું હશે, ઓછું. એટલે P ટોટલ છે એ ઓછું હશે આ બેના સરવાળા કરતા. તો ઋણ વિચલનની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો સૌપ્રથમ ઉદાહરણ જે છે તે છે એસીટોન અને એનિલિન. ત્યારબાદ અન્ય ઉદાહરણ ફિનોલ. આપણે જે એક્ઝામ્પલ્સમાં જોઈ ગયેલા હતા, ફિનોલ અને એનિલિન. ત્યારબાદ ક્લોરોફોર્મ અને એસીટોન કે જે પણ ઋણ વિચલન દર્શાવશે. અન્ય એક્ઝામ્પલ્સમાં છે પાણી અને HCl. ત્યારબાદ અન્ય એક્ઝામ્પલ્સ છે પાણી અને HNO3. અને એક અન્ય એક્ઝામ્પલ જે છે તે છે એનિલિન અને એસીટોન કે જે આપણે આગળ લખેલું હતું, એનિલિન અને એસીટોન. તો આ બધા જે મિશ્રણો છે એ ઋણ વિચલન, રાઉલ્સના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે. આગળ આપણે જેમ જોઈ ગયા હતા ધન વિચલનની અંદર કે જેમાં બાષ્પ દબાણમાં વધારો થતો હતો, તે રીતના આ ગ્રાફમાં તમે જોઈ શકો છો કે જે બાષ્પ દબાણ છે તેની અંદર ઘટાડો થાય છે. હવે આપણે આગળ અન્ય એક ટોપિક જે છે એઝિયોટ્રોપ દ્રાવણ, તેની આપણે હવે ચર્ચા કરવાના છીએ. તો એઝિયોટ્રોપ દ્રાવણ છે એમાં બંને પ્રકારના દ્રાવણ છે એનો સમાવેશ થાય છે. આપણે સૌથી પહેલા તો એને સમજીએ કે ભાઈ એઝિયોટ્રોપ દ્રાવણ શું છે. તો આપણે ચાલુ કરીએ. એઝિયોટ્રોપ
મિક્સચર મિશ્રણ. તો માની લો કે આપણી પાસે એક ગ્લાસની અંદર પાણી અને નમકનું મિશ્રણ છે અને આપને કોઈ આવી અને કહે કે ભાઈ આમાંથી નમક અને પાણી બંનેને અલગ કરી આપો, તો એ શક્ય છે. જોઈએ આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે કે એક બીકર છે, તેની અંદર પાણી અને નમક છે, A+B માની લો. હવે જ્યારે આપણે ગરમ કરશું આને, તો ઓનલી ફોર વરાળ છે એની બાષ્પ થઈને વહી જશે, એટલે કે ખાલી બાષ્પની અંદર એ હશે અને અહીંયા વધશે કોણ? નમક. પણ આ એઝિયોટ્રોપ મિશ્રણ કેવા પ્રકારનું મિશ્રણ છે? તો કે એ એવું દ્રાવણ છે કે જો આપણે એને ગરમ કરીએ, આ મિશ્રણ છે એની અંદર A+B છે, જ્યારે એને આપણે હીટ ગરમ કરીએ ત્યારે જે બાષ્પ જે બને છે, આ બાષ્પના મિશ્રણની અંદર પણ શું હોય? A+B. એટલે કે આપણે એને વિભાગીય નિસ્યંદનની મદદથી અલગ કરી શકતા નથી. એવા મિશ્રણને કેવું મિશ્રણ કહેવાય? એઝિયોટ્રોપ મિશ્રણ. એઝિયોટ્રોપ મિશ્રણ છે એ બે પ્રકારના હોય છે. એમાંથી સૌપ્રથમ જે છે એ છે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, અને એ જે છે એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન બતાવતું હોય છે. અને એનું એક્ઝામ્પલ્સ છે 95% ઇથેનોલનું દ્રાવણ. અને જનરલી આમાં ઉત્કલન બિંદુ છે એમાં ઘટાડો થતો હોય. ઉત્કલન બિંદુ હોય એમાં શું થતું હોય? ઘટાડો. એટલે કે સામાન્ય રીતે પાણી છે કેટલા ઉત્કલન બિંદુ એનું કેટલું હોય છે? 100 ડિગ્રી સેલ્સિયસ. પણ આ મિક્સચર હોય તો એમાં પાણી છે એના કરતા ઓછા ટેમ્પરેચરે ઉકળવા માંડે, અને ઇથેનોલ અને પાણી બંને સાથે બાષ્પની અંદર હોય છે. ત્યારબાદ અન્ય એક પ્રકાર જે છે એ છે નિમ્નતમની જગ્યાએ શું આવશે હવે? લઘુત્તમ. એટલે કે નિમ્નતમની જગ્યાએ હવે શું આવશે? ઉચ્ચ. રેડી? મહત્તમ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ્સ. ઓકે, તો એના એક્ઝામ્પલ્સ ને આપણે આમાં જોયું કે આ કેવું વિચલન બતાવે? ધન વિચલન. આ કેવું વિચલન બતાવશે? રાઉલ્ટ્સના નિયમથી ઋણ વિચલન. અને એનું એક્ઝામ્પલ જે છે એ છે 98% HNO3 નું દ્રાવણ, 68% HNO3. હવે દેખીતી વાત છે, પાણી કેટલું હશે? 32% H2. ઓકે, તો આમાં શું થતું હતું? ઉત્કલન બિંદુમાં ઘટાડો. પણ અહીંયા ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો. આમાં પાણી છે એ કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 100 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછા તાપમાને ઉકળવા માંડતું હતું. પણ આમાં 100 ડિગ્રી કરતા શું થશે? તાપમાનમાં વધારો થશે. તો આ વાત હતી સિમ્પલી એઝિયોટ્રોપ્સ મિશ્રણની. તો આજના વિડીયોમાં આપણે બિનઆદર્શ, આદર્શ દ્રાવણ, રાઉલ્ટ્સના નિયમથી ધન વિચલન, ઋણ વિચલન તથા એઝિયોટ્રોપ્સની જે માહિતી આપેલી છે, અને અંતમાં આપણે જે એમસીક્યુ મૂકેલા છે તેના જવાબ આપ જરૂર કમેન્ટ્સ કરજો, અને અમારો વિડીયો છે તેને આપ બીજા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો, અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.